મારું નામ પ્રિયા છે. હું એક મધ્યમ વર્ગની છોકરી છું. મારે 2 ભાઈઓ અને મમ્મી પપ્પા પણ છે. મારા અભ્યાસ પૂર્ણ થતાની સાથે જ ઘરના લોકોએ મારા સંબંધની શોધ શરૂ કરી દીધી. જ્યારે મારા માટે ખૂબ જ સારો સંબંધ આવ્યો ત્યારે મમ્મી પપ્પાએ તરત જ હા પાડી અને પછી મારા લગ્ન થઈ ગયા. મેં એક ધનિક છોકરા સાથે લગ્ન કર્યા હતા. છોકરો જોવામાં ખૂબ જ ઉમદા હતો. તેનો કોઈ પરિવાર ન હતો, કારણ કે તે એકલા રહેતો હતો. જો કે તેની પાસે મોટું ઘર હતું અને ધંધો પણ સારી રીતે ચાલતો હતો. તેથી આ બધું જોઈને પપ્પાએ મારા સંબંધને નક્કી કર્યો. મારા પતિનું નામ વિકાસ હતું. વિકાસ મને ખૂબ પ્રેમ કરતા હતા અને હું પણ તેને ખૂબ પ્રેમ કરતી હતી. પણ મારા લગ્નને માત્ર 6 મહિના થયા હતા કે વિકાસને હાર્ટ એટેક આવ્યો અને તે મને છોડીને ચાલ્યા ગયા. વિકાસના મૃત્યુથી મને ઘણો આંચકો લાગ્યો હતો કે આ મારી સાથે પણ થઈ શકે છે, કારણ કે હું વિકાસથી ખૂબ ખુશ હતી. જોકે હું હજી ગર્ભવતી ન હતી. વિકાસના મૃત્યુ પછી મમ્મી પપ્પાએ કહેવાનું શરૂ કર્યું કે મારે તેની સાથે મારા માયકે જવું જોઈએ. અને આમ પણ મારે 2 ભાભી હતી અને હું આજના યુગ વિશે પણ જાણતી હતી. તેથી જ હું વિધવા તરીકે માના ઘરે જવા માંગતી ન હતી. પરંતુ લોકોએ કહેવાનું શરૂ કર્યું કે પ્રિયા, તમે બીજા સાથે લગ્ન કરો. પરંતુ મારું હૃદય બીજા લગ્ન માટે તૈયાર ન હતું. આમ પણ વિકાસના ઘરે કોઈ ન હતું અને મારું મોટું ઘર હતું. ત્યાં મને પ્રેમ અને તમામ પ્રકારની ખુશી મળી. તેથી મને બીજે ક્યાંય જવાથી ડર હતો. તેથી હું ન તો લગ્ન કરવા માંગતી હતી કે ના હું મારા માયકે પાછી ફરી હતી. હું વિચારતી હતી કે મારે વિકાસના ઘરે જ રહેવું જોઈએ. પરંતુ ઘર એટલું મોટું હતું કે મને રાતે ડર લાગતો હતો. જ્યારે મને ભૂખ લાગતી ત્યારે મારું હૃદય બંધ થઈ જતું. હું પહેલાં એટલી ડરપોક નહોતી, પરંતુ મારા પતિનું અવસાન થયું હોવાથી હું નાની નાની વસ્તુઓથી ડરવા લાગી. ત્યાં સુધી દરેક રાત ભયની છાયામાં વીતતી અને પછી વિચારતા રાતે ઊંઘ આવી જતી કે ક્યારે આ ભય મારા જીવનમાંથી જશે. આમ ઘણા દિવસો વીતી ગયા. વિકાસનો વ્યવસાય ખૂબ જ સારો હતો કે મારે કમાવાની જરૂર નહોતી. ઘણા પૈસા હતા જે મારા માટે ઘણા હતા. હું સમજદાર અને શિક્ષિત હતી. તેથી વિચારતી હતી કે કદાચ મારે બાળકોને ભણાવવાનું શરૂ કરવું જોઈએ. પછી મારા મગજમાં એક વિચાર આવ્યો કે કેમ હું ઘરનો નીચલો ભાગ ભાડે આપી દઉં, તો ઘરમાં કોઈને કોઈ રહેશે, જેથી મને ભય પણ નહીં લાગે અને દર મહિને ઘણા પૈસા પણ આવશે. પણ મારે એકલા માણસને ઘર આપવાનો ઈરાદો ન હતો, કારણ કે હું યુવાન હતી. તો મારે આ જોખમ લેવાની ઈચ્છા નહોતી. હું આમ તો મારી પડોશી સાથે ખૂબ ઓછી વાત કરવાની ટેવ ધરાવતી હતી. પરંતુ હવે મારે દરેકને કહેવું હતું કે મારે ભાડું જ જોઈએ છે. અને મેં મારી આસપાસના લોકોને જાણ કરી હતી કે મને ભાડૂતની જરૂર છે. પરંતુ મને એક પરિવાર ભાડૂત તરીકે જોઈએ. હું કોઈ પણ એક માણસને ઘર આપીશ નહીં. જ્યારે આ વાત મેં આસપાસ કહી તેના 3 દિવસ પછી મારા દરવાજા પર ટકોરા પડ્યા. સવારનો સમય હતો. મેં દરવાજો ખોલ્યો, જોયું તો સામે એક વૃદ્ધ મહિલા અને એક યુવાન છોકરો ઊભો હતો. પછી મેં તેને પૂછ્યું, તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો? છોકરાએ કહ્યું, હું તમને ઓળખતો તો નથી મેડમ, પણ તમારે તમારું ઘર ભાડે આપવું છે ને, તે સાંભળ્યું છે કે તમે ફક્ત પરિવારને ઘર ભાડે આપવા માંગો છો. અમે ફક્ત 2 લોકો છીએ. અમારા સિવાય બીજું કોઈ આવશે નહીં. આના પર મેં કહ્યું કે હા, તમે એકદમ સાચા છો. હું એક સભ્ય ભાડુત ઈચ્છું છું. હું ઘરનો નીચેનો ભાગ ભાડે આપવા માંગુ છું. તો શું તમે બંને મા દીકરો આ ઘરમાં રહેવા માંગો છો? તો વૃદ્ધ મહિલાએ કહ્યું, હું તેની મા નથી, તેની પત્ની છું. આ સાંભળીને મારી આંખો ફાટી ગઈ.
કારણ કે છોકરો તો દેખાવમાં ખૂબ જ સ્માર્ટ. તેનું નામ રોહન હતું અને તે સ્ત્રીનું નામ શાંતિ હતું. શાંતિની ઉંમર લગભગ 45 વર્ષ હશે. આટલી ઉંમરની સ્ત્રીનું એક યુવાન છોકરા સાથે લગ્ન કરવું મને વિચિત્ર લાગ્યું. તો મેં કહ્યું, માફ કરશો, હું જાણતી ન હતી કે તમે બંને પતિ અને પત્ની છો. આના પર તે લોકોએ હસતા કહ્યું, કોઈ સમસ્યા નથી. દરેક જણ અમને જોઈને આશ્ચર્યચકિત થાય છે. મેડમ, તમે અમને આ ઘર ભાડે આપી શકો છો? અમને રહેવા માટે એક સ્થળની જરૂર છે અને તમારે ભાડૂતની જરૂર છે. તેથી મેં કહ્યું કે હા, હું તમને આ મકાનમાં રહેવાની મંજૂરી આપું છું. આ લો ઓરડાની ચાવી, તમે તમારો સામાન લાવો. આ સાંભળીને રોહને હસતા શાંતિ તરફ જોયું અને મને કહ્યું કે ભાડું તમે કહેશો તે આપી દઈશ. આ સાંભળીને હું વધુ ખુશ થઈ. મેં ચાવી આપી અને કહ્યું કે તમે લોકો સામાન લાવી શકો છો. થોડા સમયમાં તે લોકોએ પોતાનો તમામ સામાન રૂમમાં નાખી દીધો અને ઘરમાં સ્થાયી થઈ ગયા. આખો દિવસ પસાર થઈ ગયો અને સાંજે હું રોહનના વિચારમાં ડૂબી ગઈ કે તેણે શાંતિમાં શું જોયું કે તેને લગ્ન કર્યા. તેની મજબૂરી શું છે? શાંતિથી લગ્ન કરવાની જરૂર શું છે? શું તે પ્રેમની વાત છે કે જબરદસ્તીનો સંબંધ છે? હું રસોડામાં રાંધતી આ જ વિચારતી હતી ત્યારે મારી માની વાત મને યાદ આવી. જો કોઈ નવી વ્યક્તિ આસપાસ આવે તો તેને એક સમયનું ભોજન આપો, જેથી હૃદય હળવું થઈ જાય છે. તે પછી મેં મારા ભાડૂત વિશે વિચાર્યું. આ વિચારીને મેં શાંતિ અને રોહન માટે પણ રસોઈ કરવાનું નક્કી કર્યું. આમ તો હું એકલી હોતી તો ફક્ત મારા માટે જ ખોરાક બનાવતી, પરંતુ આજે 3 લોકોની રસોઈ પણ હું ખૂબ ખુશ હતી. રાત થઈ ગઈ તેથી મેં ખોરાકને ટિફિનમાં રાખ્યો અને નીચે ગઈ અને તેમના દરવાજાને ખટખટાવ્યો, પણ કોઈ પ્રતિક્રિયા આવી નહીં. લાંબા સમય સુધી દરવાજાના ખખડાવ્યા પછી મેં વિચાર્યું કે કદાચ તે લોકો થાકીને સૂઈ ગયા હશે. તેથી મેં પાછા જવા માટે મારા પગલાં વધાર્યા. ત્યારે દરવાજો ખુલ્યો અને રોહન બહાર આવ્યો. રોહને કહ્યું, પ્રિયા દીદી, તમે અહીં શું કરી રહ્યા છો? પછી તેને મારા હાથમાં ટિફિન જોયું અને કહ્યું કે ખોરાક લાવવાની શું જરૂર છે? શાંતિ રસોડામાં રસોઈ કરે છે. મેં રોહનને કહ્યું, વાંધો નહીં, તે તો મારી ફરજ છે. આજે તમે લોકો મારા અતિથિઓ છો, તેથી હું તમારા માટે ખોરાક લાવી છું. આવતીકાલથી આપણે બધા એક જ ઘરના કુટુંબ જેવા બનીશું. પછી મેં પૂછ્યું, શાંતિ ભાભી ક્યાં છે? એમ કહેતા હું દરવાજા આગળ વધી તો રોહને ઝડપથી મારી સામે આવી ગયો અને કહ્યું, ઓ, શાંતિનું માથું ખૂબ દુખે છે ને, તેથી તે ઓરડામાં સૂઈ ગઈ છે. મેં કહ્યું, હમણાં તો તમે કહ્યું હતું કે તે રસોડામાં રસોઈ કરતી હતી. તો તે ગભરાતા કહેવા લાગ્યો, અરે, રસોઈ કરતી વખતે તેનું માથું દુખવા લાગ્યું. કદાચ તે હવે સૂઈ ગઈ હશે. તમે જાણો છો ને કે તે વૃદ્ધ છે. આવા રોગે તેને પકડી રાખી છે, તેથી ઊંઘમાંથી ઉઠવાથી તેને તકલીફ થશે. આ સાંભળીને હું મૌન થઈ ગઈ. મેં કંઈ કહ્યું નહીં. ઉપરના ઘરે પાછી આવી. ઉપર આવ્યા પછી મેં ખોરાક ખાધો અને સૂઈ ગઈ. મનમાં એક પ્રશ્ન ફરતો હતો, શા માટે રોહને આવું કર્યું? હું પલંગ પર પડી હતી, પણ મગજમાં ઉથલ પાથલ થઈ ગઈ હતી. શરૂઆતમાં તે કહેતો હતો કે શાંતિ તો રસોડામાં રસોઈ કરી રહી છે, પરંતુ હું રસોડા તરફ આગળ વધી તો તેને વાત બદલી નાખી. તે શું છુપાવી રહ્યો હતો? પછી મેં વિચાર્યું કે મારે આ વસ્તુને મારા મગજથી દૂર કરી દેવી જોઈએ. પછી મેં મારા મગજમાં નિર્ણય લીધો કે શાંતિને હું મોટી બહેન બનાવીશ અને અમે બંને આ મોટા મકાનમાં એક સાથે બેસીને ગપશપ કરીશું. તે એકલી છે અને હું પણ એકલી, તેથી ઘરમાં અમે એકબીજાનો સહારો બનશે. અને હું તેમના વિશે જાણ કરીશ કે રોહન સાથેના લગ્નનું કારણ શું છે.
પછી મને ખાતરી છે કે શાંતિ મને મળવા માટે ચોક્કસ આવશે, કારણ કે મેં તેમના માટે રાંધ્યું હતું. ઓછામાં ઓછું તે મને થેન્ક્સ તો કહેશે, કારણ કે કેટલાક લોકો એવા હોય છે, જો કંઈક મળ્યું હોય તો સામેની વ્યક્તિ સાથે વાત કર્યા વિના તેને આરામ નથી થતો. પણ મારો અનુમાન સંપૂર્ણપણે ખોટો. રાત થઈ ગઈ, પરંતુ શાંતિ આવી નહીં. જોકે મને વખાણ કરવાની કે વખાણ સાંભળવાની જરૂર તો ન જ હતી, ફક્ત શાંતિથી બે વાત કરવાનું મન હતું. તે રાત્રે ભાડું તો આવી ગયા હતા, તેથી કંઈ પણનો ડર તો નહોતો. હૃદયને દિલાસો મળ્યો તે વિચારીને કે ઘરમાં કોઈક હતું. હવે બહાર કૂતરાઓને ભસવાનો અવાજ હવે ડરાવતો નહોતો. જોકે વિકાસ જીવંત હતો તો મેં આ વસ્તુઓ વિશે વિચાર્યું જ નહોતું, કારણ કે વિકાસ મારી સાથે હતો. વિકાસ મને ખૂબ પ્રેમ કરતો હતો. દરરોજ રાત્રે તેની યાદમાં હું રડતી રહેતી. હું આ વિચારોમાં ડૂબીને સૂઈ ગઈ. ત્યારે અચાનક મારી આંખ મધ્યરાત્રિએ ખુલી તો પછી ખબર નથી કે મારું હૃદય શા માટે મોટેથી ધબકતું હતું. પછી મને ચીસોનો અવાજ આવ્યો, જાણે કોઈ સ્ત્રી મોટેથી ચીસો પાડી રહી હોય, દુઃખમાં હોય અને તેને મદદની જરૂર હોય. હું ડરમાં ધ્રુજતી હતી, પરંતુ બંને હાથથી કાન બંધ કર્યા જેથી અવાજ સંભળાય નહીં. પણ ચીસો બંધ થવાનું નામ લેતી ન હતી. હવે મને પડસેવો આવવા લાગ્યો, પણ હવે શું કરવું તે હું સમજી શકી નહીં. આ ક્રોધાવેશમાં સવાર થઈ ગઈ. સવારે 5 વાગ્યે અવાજ બંધ થયો. પછી થોડી રાહત થઈ. પછી આંખો ખુલી જ્યારે 9 વાગ્યા હતા. પછી હું ગભરાઈ ગઈ. ચા બનાવી, હાથ મોં ધોઈ અને 1 કપ ચા લઈને ગેલેરીમાં આવી ત્યારે રોહન ફોન પર શેરીમાં ઊભા કોઈની સાથે વાત કરી રહ્યું હતું. તેને જોતા એવું લાગતું હતું કે તે ક્યાંક જઈ રહ્યો છે. જ્યારે ફોન પર વાત કરતી વખતે તેની નજર મારા પર પડી, તે જોઈને તે થોડો હસ્યો અને પછી ત્યાંથી નીકળી ગયો. તેનો હુલિયો જોઈને એવું લાગતું હતું કે તે કદાચ તેની ઓફિસના કામ માટે જઈ રહ્યો છે. કેટલીક વાર મેં મારા મગજમાં વિચાર્યું, શાંતિ સાથે વાત કરવાની સારી તક છે, કારણ કે તે ઘરે આવી ત્યારથી હું તેને મળી ન હતી અને તેની સાથે બેસીને વાત કરવા માંગતી હતી. તેથી મેં વિચાર્યું કે ઝડપથી કામ પૂરું કરું અને નીચે જાઉં અને શાંતિથી વાત કરું. પછી બધા કામ ઝડપથી પૂરા કરી હું નીચે પહોંચી અને દરવાજો ખટખટાવ્યો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. પછી ત્યાં ઊભા રહીને મેં વિચારવાનું શરૂ કર્યું કે હું કેટલા સમયથી દરવાજો ખખડાવી રહી છું. હજી કેમ કોઈ બોલતું નથી? ત્યારે અંદરથી અવાજ આવ્યો, પ્રિયા દીદી, તમે છો? તે શાંતિનો અવાજ હતો. મેં કહ્યું, હા શાંતિ ભાભી, દરવાજો ખોલો, હું છું પ્રિયા. જ્યારે તેને દરવાજો ખોલ્યો તો તેની આંખો આંસુઓથી ભીની હતી. જ્યારે તેણે મને બોલાવી અને પલંગ પર બેસાડીને કહ્યું કે હું થોડી નર્વસ હતી. હું સમજી શકતી નથી કે કોઈને અંદર બોલાવું કે નહીં. તેથી વિચાર્યા પછી મેં દરવાજાને ખોલ્યો. આના પર મેં કહ્યું, શાંતિ ભાભી, આ વિસ્તાર તમારા માટે નવો છે. અહીં બીજું કોણ આવશે? પછી મેં પૂછ્યું, ભાભી, તમારી આંખોમાં આંસુ? તો તેને કહ્યું કે હા, મારે તમને શું કહેવું? મેં ખૂબ કહ્યું કે તમે મને બધું કહી શકો છો. તો તેને કહેવાનું શરૂ કર્યું, મારા પતિ રોહનને હું પસંદ નથી. તે યુવાન છે, તે ઈચ્છે છે કે તેને તેના જેવી યુવતી મળે, પરંતુ મારી ઉંમર વધુ છે અને તેને મારો ચહેરો પણ પસંદ નથી. મને લાગે છે કે રોહનનું કોઈ બીજા સાથે અફેર છે અને તે મારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે. ખબર નહીં તે ફોન પર કોની સાથે વાત કરે છે, પણ હું તેને પૂછું છું તો તે ગંદી ગંદી વસ્તુઓ કહે છે અને કેટલીક વાર હાથ પણ ઉપાડે છે. પછી મેં પૂછ્યું, શાંતિ ભાભી, તમે બરાબર છો ને? તો તે કહેવા લાગી, કહેવા માટે મારી પાસે વિશ્વની બધી વસ્તુ છે, પૈસા, કપડાં,
પણ સ્ત્રીને જે ખુશી જોઈએ છે તે નથી. તેના શબ્દો સાંભળીને મારું હૃદય ભારે થઈ ગયું. પછી મેં કહ્યું, શાંતિ ભાભી, મને કહો, હું તમને મદદ કરવા માંગુ છું. હું તમારા માટે શું કરી શકું છું? પછી તેણે કહ્યું, મારા સંબંધીઓએ મને મદદ કરી નથી તો તમે શું કરશો? આમ પણ રોહન મને છોડવાની ધમકી આપે છે. તેથી હવે મારું આ દુનિયામાં કોઈ નથી. હવે તમે જ મને કહો કે હું વૃદ્ધ છું. હું ફક્ત ઈચ્છું છું કે તમે મારા માટે પ્રાર્થના કરો. મારે બીજું કંઈ પણ નથી જોઈતું. પરંતુ મેં કહ્યું કે શાંતિ ભાભી, હું તમારી નાની બહેન જેવી છું. તમે મને બધું કહી શકો છો. અને હા, હું હંમેશા તમારા માટે પ્રાર્થના કરીશ. આટલું કહી હું ત્યાંથી જવા લાગી. પછી શાંતિએ મને અવાજ આપીને કહ્યું, પ્રિયા, તમારે કોઈને આ વાત કહેવી નહીં, અને ખાસ કરીને મારા પતિને ન કહેવું જોઈએ. જો તેને ખબર પડે તો તે મારા પર હાથ ઉપાડશે. તો તમે પણ કહેશો નહીં કે તમે અહીં આવ્યા છો અથવા મેં તમને કંઈક કહ્યું છે. મેં કહ્યું, હા શાંતિ ભાભી, તમે ચિંતા ન કરો. હું રોહનને કંઈ પણ નહીં કહું. આ કહીને હું મારા રૂમમાં ઉપર આવી ગઈ. હવે હું રોહન પર ખૂબ ગુસ્સે હતી. જો તેને શાંતિ પસંદ ન હતી તો પછી તેને શાંતિ ભાભી સાથે કેમ લગ્ન કર્યા? પછી તે રાત્રે સૂવા માટે હું પલંગ પર પડી હતી, પરંતુ તે પછી પણ એ જ બન્યું. ચીસો પાડતી સ્ત્રીનો અવાજ ફરીથી સંભળાયો. તેથી મેં અવાજ વિશે ખૂબ નજીકથી વિચારવાનું શરૂ કર્યું. કે અવાજ ક્યાંથી આવે છે. હવે મારે આ કોઈ પણ કિંમતે જાણવું હતું. તેથી હું મારા ઓરડામાંથી બહાર આવી. બહાર નીકળતાની સાથે જ મને સ્પષ્ટપણે અવાજ સંભળાવાનું શરૂ થયું. પછી મને સમજાયું કે અવાજ શાંતિના ઓરડામાંથી આવે છે. હું એક ક્ષણ માટે આઘાત પામી. પછી હું ઝડપથી નીચે આવી, કારણ કે તેના માટે હવે મારા દિલમાં દયા હતી. હું તેને મુશ્કેલીમાં જોયા પછી મૌન ન રહી શકું. તેથી હું નીચે આવી અને જોર જોરથી તેમના દરવાજા ખટખટાવવાનું શરૂ કર્યું. મેં લાંબા સમય સુધી દરવાજો પછાડવાનું ચાલુ રાખ્યું, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. પણ આશ્ચર્યજનક વાત એ હતી કે મારા ખટખટાવ્યા પછી પણ ચીસો શાંત ન થઈ, પણ ચીસોનો અવાજ વધુ આવી રહ્યો હતો. પણ થાકીને હું ઉપરના માળે પાછી ચાલી ગઈ. તે રાત્રે શાંતિની ચિંતા કરતાં કરતાં મને ઊંઘ ન આવી. પછી હું ગેલેરીમાં બેઠી અને વિચાર્યું કે જ્યારે હું રોહનને બહાર જતા જોઈશ ને તો હું તેને રોકીશ અને તેની સાથે વાત કરીશ. પછી સવારે 8 વાગ્યે દૂધવાળો આવ્યો. મેં જોયું કે રોહન દરવાજો ખોલીને ઘરની બહાર જઈ રહ્યો હતો. મેં તેને અવાજ આપ્યો તો રોહનના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી. પરંતુ તે મારી સામે ઊભો હતો અને કહ્યું, હું જાણું છું કે તમે શું કહેવા માંગો છો. તેણે કહ્યું, તમે શાંતિની ચિંતા કરો છો કે તે રાત્રે કેમ ચીસો પાડો છે? પરંતુ મારી પાસે તેનો કોઈ જ ઉપાય નથી. જો તમારી પાસે કોઈ રસ્તો છે તો મને પણ કહો. પછી મેં જોયું કે રોહનની આંખોમાં આંસુ હતા. તેથી મેં કહ્યું, મને કહો કે પહેલાં આ વાતનો અર્થ શું છે? તે કેમ રડે છે? પછી હું તમને કોઈક રીતે કંઈ કહી શકું છું. રોહને પછી મારી આંખોમાં આંખો નાખી અને કહ્યું કે સૌથી મોટી સમસ્યા તે છે કે તે મારા પર ખૂબ શંકા કરે છે. આ સાંભળીને મેં તેની તરફ આશ્ચર્યચકિત થઈ જોયું. પછી તે હળવાશથી હસી પડ્યો અને કહ્યું, તમે મારા દેખાવને કાળજીપૂર્વક જુઓ અને પછી શાંતિ તરફ જુઓ. બંને વચ્ચે કેટલો તફાવત છે. જો હું ઈચ્છતો હોત તો એક યુવાન એક સુંદર છોકરી સાથે લગ્ન કરી શકત, પરંતુ મેં બધાને છોડી દીધા અને શાંતિને પસંદ કરી, કારણ કે તે અનાથ હતી. પરંતુ હજી પણ તે મારા પર શંકા કરે છે. પછી તેને આગળ કહ્યું, મારી એકમાત્ર ભૂલ એ હતી કે મેં તેને અનાથ સમજી અને તેની સાથે લગ્ન કર્યા, કારણ કે તે મારા ઘરની નોકરાણી હતી. મને તેની સ્થિતિ જોવાનું
પસંદ નથી. તેથી મેં વિચાર્યું હું તેની સાથે લગ્ન કરીશ. હું તેને મારું નામ આપીશ. પરંતુ મારા પરિવારના સભ્યોને આવું બિલકુલ ગમ્યું નહીં. તો તેઓએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. પછી મેં મારા પરિવારને શાંતિ માટે છોડી દીધો. પછી તેણે કહ્યું, હવે તમે મને કહો, શાંતિ સાથે લગ્ન કરીને મેં ખોટું કર્યું? મારા માતા અને પિતાએ મને મારી સંપત્તિમાંથી કાઢી મૂક્યો છે. મેં શાંતિ માટે ઘણા દુઃખ સહન કર્યા. હું ફક્ત તેને ખુશ જોવા માંગુ છું. પરંતુ તે સમજે છે કે મારો કોઈ બીજા સાથે અફેર છે અને હું ગુપ્ત રીતે ફોન પર વાત કરું છું. પછી તેણે વધુ કહ્યું, 2 વર્ષ પહેલાં મારી માએ મારા લગ્નનો નિર્ણય એક અમીર પરિવારની છોકરી સાથે કર્યો હતો. છોકરી ખૂબ જ સુંદર હતી. તે મારી માતાના મિત્રની પુત્રી હતી. પરંતુ મેં શાંતિ માટે તે સંબંધનો ઇનકાર કર્યો હતો. મારી મા કહેતી, આ સ્ત્રીના પ્રેમમાં તું અંધ બની ગયો છે. તું જોતો નથી કે આ તારી માની ઉંમરની છે. તું કુટુંબ અને સગાઈ તોડી રહ્યો છે આ નોકરાણી સાથે લગ્ન કરવા માટે. પણ મેં શાંતિ માટે સગાઈ તોડી. આગળ રોહને કહ્યું, મેં હંમેશા મારી પત્નીને સાથ આપ્યો છે. પરંતુ તેનું આ વર્તન જોઈને હું ખૂબ એકલતા અનુભવું છું. મને લાગે છે કે શાંતિને સહારો આપવા માટે મેં બધું ગુમાવી દીધું છે. તે લગ્નની પહેલી રાતથી મારા પર શંકા કરે છે. તેને લાગે છે કે જાણે હું તે છોકરી સાથે વાત કરું છું જેની સાથે મેં સગાઈ કરી હતી. હું આજે તેની સુંદરતા પાછળ પાગલ છું. હવે શાંતિ મારા પર દરરોજ શંકા કરે છે અને બિનજરૂરી રીતે ચીસો પાડે છે. અને કારણે ઘણા મકાન માલિકોએ અમને ભાડેથી હાંકી કાઢ્યા છે. લોકોને શંકા છે કે મારી પત્ની પાગલ છે અને કારણે મારે 3 થી 4 મહિનામાં નવું મકાન શોધવું પડે છે. પછી તેને આગળ કહ્યું, એક સાથે આવ્યા પછી તેણે મારી સામે હાથ જોડ્યા અને કહ્યું, હું તમને એક વાત કહેવા માંગુ છું. પ્રિયા દીદી, શાંતિ માનસિક રીતે બીમાર છે. તેનું મગજ પણ ખરાબ છે. હું તેની સારવાર કરું છું. કેટલીક વાર તે લોકો પર પણ હુમલો કરે છે. તેથી જ હું તેને ઘરની બહાર નીકળવા દેતો નથી અને કોઈને અંદર આવવા દેતો નથી. તેના દરેકના શબ્દો પરથી લાગતું હતું કે તે સાચું કહી રહ્યો છે. તેથી મેં કહ્યું, રોહન, હું તમને વિનંતી કરું છું, તમે તેને આમ બંધ ન રાખો. હું તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. જો તેની સ્થિતિમાં થોડો સુધારો થાય તો. રોહને કહ્યું, તમે આ કહી રહ્યા છો કારણ કે તમે તેની હાલત જોઈ નથી. હું ઓફિસમાં જાઉં છું અને જો તેણે મારી પાછળ તમારા પર હુમલો કર્યો તો પછી તેના માટે કોણ જવાબદાર રહેશે? તેથી હું માફી માંગુ છું. દીદી, હું તમારી આ વસ્તુ સ્વીકારી શકતો નથી. આના પર મેં કહ્યું હતું કે જો રોહન, શાંતિએ મને નુકસાન પહોંચાડ્યું તો હું તમને જવાબદાર નહીં માનું. હું માત્ર એટલું જ કહી રહી છું કે તેને કેદમાં ન રાખો. પછી રોહને તેના ખિસ્સામાંથી ચાવી કાઢી મને મારા હાથમાં આપી અને કહ્યું, આ દરવાજાની ચાવી છે, પરંતુ સાવધાન રહેજો. પછી રોહન ત્યાંથી નીકળી ગયો. હવે હું એ વિચારીને અસ્વસ્થ થઈ રહી હતી કે મને બંનેએ જુદી જુદી વાતો કહી છે. તેથી હવે હું મારા રૂમમાં આવી અને ઝડપથી કામ કરી શાંતિના રૂમમાં ગઈ. જ્યારે હું અંદર ગઈ તો જોયું તે પલંગ પર બેઠી હતી અને એક ઊંડા વિચારમાં ડૂબી ગઈ હતી અને રડતી હતી. હું તેની પાસે ગઈ. તેને જોયા પછી મારું હૃદય આઘાત પામ્યું. તેને મને પૂછવાનું શરૂ કર્યું, પ્રિયા, તમે અહીં કેવી રીતે આવ્યા? પછી મેં કહ્યું, શાંતિ ભાભી, મને લાગ્યું કે તમે એકલા છો અને હું એકલી છું. તેથી હું તમારી પાસે આવીશ અને થોડી ગપશપ કરીશ. મને જોયા પછી તે ઊભી થઈ અને મને ગળે લગાવી અને રડતા કહ્યું, મને કોઈના ખંભાની જરૂર હતી. આના પર મેં કહ્યું, શાંતિ ભાભી, શું રડવું? તમારી નાની બહેન તમારી સાથે છે. આજે મારે તમને કંઈક
મહત્વપૂર્ણ પૂછવું છે. તમે રાત્રે કેમ ચીસો પાડો છો તે મને કહો. તેમ છતાં હું રોહનના શબ્દો પર વિશ્વાસ કરતી હતી. હવે શાંતિના મોંમાંથી સત્ય સાંભળવા માંગતી હતી. પરંતુ તે પછી શાંતિ નર્વસ થઈ ગઈ અને કહ્યું કે હું ચીસો નથી પાડતી. મારો પતિ મારી ખૂબ કાળજી રાખે છે. પછી હું તેને સાંભળીને સતબત થઈ ગઈ, કારણ કે તે કેટલી સરળતાથી ગઈકાલે મને કંઈક બીજું કહેતી હતી અને આજે કંઈક બીજું. તેને કહ્યું કે હું તમારું ઘર જોવા માંગુ છું. હું જોવા માંગુ છું કે તમે તમારા ઘરને કેવી રીતે શણગારો છો, કારણ કે હું પણ મારા ઘરને આ રીતે સજાવવા માંગુ છું. જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે તેને વધુ ગમ્યું. જ્યારે તે જોશે કે મારે ઘર કેટલું સારું છે, મેં તેના પર માથું હલાવ્યું અને કહ્યું, મારી સાથે આવો, હું તમને મારો ઓરડો અને ઘર બતાવીશ. પરંતુ મારા મગજમાં મૂંઝવણ હતી કે કેમ તેનું વર્તન અચાનક બદલાયું. પછી ઉપર પહોંચતાની સાથે જ શાંતિએ મારો હાથ પકડ્યો અને તેનો હાથ આગળ મૂક્યો. તેના હાથ પર નિશાન હતા. તેને જોઈ હું ડરી ગઈ. મેં કહ્યું, શું થયું? પછી શાંતિએ કહ્યું કે ગઈકાલે મેં તમને કહ્યું હતું તે મારા પતિએ સાંભળ્યું. કદાચ તેણે ક્યાંક કંઈક મૂક્યું છે જે બધી વાતોને રેકોર્ડ કરે છે. તે મારા પર ખૂબ જ સખ્ત નજર રાખે છે. તેથી જ મેં તમને કહ્યું હતું કે હું ખૂબ ખુશ છું, પરંતુ સત્ય એ છે કે તે એવું નથી. મારા પતિ રોજ મને પરેશાન કરે છે અને મને મારે છે, તેથી હું ચીસો પાડું છું. પછી તેણે આગળ કહ્યું કે જ્યારે તમે તમારી આંખોથી મને શું થાય છે તે જુઓ, ત્યારે તમે ખૂબ જ આઘાત પામશો. જો તમને ખાતરી નથી તો પછી મારા રૂમમાં ક્યાંક કેમેરા મૂકો. હું આના જેવું કંઈ કરી શકતી નથી. જો તમે તે રેકોર્ડિંગ કરી બતાવો તો મારા પતિને સજા કરવામાં આવશે અને હું મુક્ત થઈશ. જેના પર મેં કહ્યું કે ઠીક છે, હું કંઈક કરું છું. પણ સાચું કહું તો હું ફસાઈ ગઈ હતી, કારણ કે રોહન તેના પર આરોપ લગાવી રહ્યો હતો અને શાંતિ તેના પતિ પર. જે મોંથી મેં સાંભળ્યું તે વિશે મને યોગ્ય લાગ્યું. તે બંને તેમના પોતાના સ્થાને યોગ્ય લાગ્યા. બંને નિર્દોષ દેખાતા હતા. આમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો. મેં કેમેરો મૂકવાનું વિચાર્યું. મેં કેમેરાને સ્થાપિત કરવા માટે એક માણસ સાથે વાત કરી. જો કે નીચેથી રાતે ચીસો પાડવાના અવાજો તો આવતા જ હતા. પછી જ્યારે હું સવારે રોહનને મળતી ત્યારે તે કહેતો શાંતિનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ રહ્યું છે. પરંતુ રાત્રે શાંતિ મને કહે છે કે મારા પર જુલ્મ વધી રહ્યો છે. હું ઈચ્છતી હતી કે જો રોહન ખોટો છે તો તે ટૂંક સમયમાં તેને સજા મળે, અને જો શાંતિ બીમાર છે તો તેને સારવાર મળે. હવે કેમેરો આવવામાં થોડો સમય બાકી હતો. થોડું કામ કર્યા પછી મેં વિચાર્યું કે આજે શાંતિને ફરીથી ખોરાક આપી દઉં. જો કે રાત્રે હું ભાગ્યે જ નીચે જતી હતી, પરંતુ આજે મારે ખોરાક આપવો હતો. તેથી સીડી પરથી નીચે ઉતરી ત્યારે અચાનક શાંતિનો અવાજ મારા કાનમાં આવ્યો. તે કહેતી હતી, આજે બધી તૈયારીઓ કરવામાં આવી છે, તેના વિશે ચિંતા કરશો નહીં. તે તો કમજોર છે, તેને નિયંત્રિત કરવું સરળ છે. આ સાંભળી હું પાછળ હટી ગઈ, કારણ કે શાંતિનો નવો ચહેરો મારી સામે આવ્યો હતો. તો પછી મને ખબર નથી કે મારા મગજમાં કયા વિચારો આવ્યા. મને લાગ્યું કે કદાચ શાંતિ ખોટી છે. શું તે રાત્રે કોઈને ઘરે બોલાવે છે અને કંઈક ખોટું કરે છે, અને કદાચ ઈરાદાપૂર્વક રોહનને ખરાબ કહે છે. કેમેરા આવવામાં હજી સમય હતો, તેથી મેં મારી જૂની મિત્રને બોલાવી, કારણ કે તે લેડી કોન્સ્ટેબલ હતી. પછી મેં તેને આખી વાત કહી અને કહ્યું કે મને તમારી ટીમની ખૂબ જરૂર છે. મારા ઘરે આવ્યા પછી તું સત્ય શોધી કાઢ. મારી મિત્ર તરત જ આવવા સંમત થઈ ગઈ. પછી હું ખોરાક ખાધા પછી તેની રાહ જોતી હતી, પણ હું સૂઈ ગઈ, અને જ્યારે હું ઉઠી તો હોસ્પિટલના પલંગ પર હતી. હું નર્વસ હતી.
મારી મિત્ર મારી સામે ઊભી હતી. તેનું નામ રમા હતું. જ્યારે મેં પૂછ્યું, રમા, હું અહીં કેમ આવી છું અને હું હોસ્પિટલમાં શું કરું છું? ત્યારે તે હસી પડી અને કહ્યું, પ્રિયા, તે એક મોટું કામ કર્યું છે. ઘણા દિવસોથી અમને ફરિયાદ મળતી હતી કે કોઈ લોકો ભાડૂત બનીને ઘરોમાં રહે છે અને જ્યારે મકાન માલિકો તેમના પર વિશ્વાસ કરે છે ત્યારે તેઓ તે ઘરમાંથી ચોરી કરે છે અને ભાગી જાય છે. ગઈકાલે રાત્રે તમારા કારણે અમે તે ચોરને પકડ્યા. પ્રિયા, જે તમારા મકાનમાં ભાડૂત તરીકે રહેતા હતા તે એ જ ચોર ગેંગના હતા. તે ઘરની દરેક વસ્તુ પર નજર રાખતા અને ઘરના માલિકને પોતાની વાતમાં ફસાવી લેતા. રોહન અને શાંતિએ તમારી સાથે આ રમત રમી રહ્યા હતા. તમે તમારા ઘરની બધી વાતોને શાંતિને કહી. સારું હતું કે તમે શાંતિની વાતો સાંભળી અને મને બોલાવી લીધી. ગઈકાલે રાત્રે બંનેએ તમારા જમવામાં સુવાની દવા મિશ્રિત કરી દીધી હતી. તમારા ઘરને લૂંટીને જવાનો તેનો મકસદ હતો. આ બધું ખૂબ જ વિચારપૂર્વક કરવામાં આવ્યું હતું. પરંતુ અમે યોગ્ય સમય પર પહોંચ્યા અને જ્યારે અમે તમારા રૂમમાં ગયા ત્યારે તું બેહોશ હતી. અમે તરત જ તને હોસ્પિટલ લાવ્યા. તેના શબ્દો સાંભળ્યા પછી મને આઘાત લાગ્યો કે લોકો કેટલા નીચે પડી ગયા છે, કે ખોટા નાટકો કરી શકે છે. મને રોહન અને શાંતિની વાતોથી એવું લાગ્યું નથી કે તે મારી સાથે જૂઠું બોલી રહ્યા છે, પરંતુ આભાર કે તેણે મને બચાવી. હવે મને ભાડૂત રાખવામાં ડર લાગે છે. આ ઘટનાએ મને ફરીથી એકલી બનાવી, પરંતુ ખરાબ લોકો સાથે રહેવા કરતાં એકલા જીવવું વધુ સારું છે. આજકાલ કોઈના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તેથી જ મેં મારું મન બનાવ્યું છે કે હવે હું એકલી બરાબર છું. કદાચ મારું નસીબ એકલતામાં લખાયેલું છે અને હવે હું આ એકલતાથી ખૂબ ખુશ છું. આ દિવસોમાં હું ગરીબ બાળકોને મફતમાં ટ્યુશન શીખવું છું. તે બાળકો આખો દિવસ મારી સાથે રહે છે અને રાત્રે તેમના ઘરે જાય છે. હું તેમની સાથે સમય પસાર કરીને ખૂબ જ હળવું મહેસૂસ કરું છું. તો મિત્રો, જો સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોમેન્ટમાં પણ જરૂરથી કહેજો કે સ્ટોરી તમને કેવી લાગી. ધન્યવાદ.